મારું નામ ગણપતભાઈ વાઘેલા છે. હું ખેડા જિલ્લાના ઉમિયાપુરા ગામમાં રહું છું અને મને લગભગ 1.5-2 વર્ષથી ડાયરિયાની તકલીફ હતી અને મેં ત્યાં ઘણા બધા લોકલ ડૉક્ટરો 10-15 ડૉક્ટરોને બતાવ્યું છે પણ મને રિઝલ્ટ મળતું નહોતું. તે પછી ઈસનપુરમાં આવેલા એક બીજા સર્જન છે ગેસ્ટ્રોલોજી, એમને બતાવ્યું. એણે ત્યાં ઘણા બધા રિપોર્ટ બી કર્યા, કોલોનોસ્કોપી કર્યું, બધું કર્યું, પણ મને રિઝલ્ટ મળતું હતું નહીં અને ડાયરિયાનો પ્રોબ્લેમ સોલ્વ થતો નહોતો. પણ મારી બેબી આવિષ્કાર હોસ્પિટલમાં નર્સિંગમાં જાય છે નોકરી કરવા, અને ત્યાં અર્પિતભાઈ કરીને એક એમના સર ત્યાં આવતા હતા. એમને રેફરન્સ આપ્યો કે તમે યોગેશ વારવાની સાહેબને મળો, મીઠાકડી 6 રસ્તા નોબલ ગેસ્ટ્રો હોસ્પિટલમાં. ત્યાં એ ડૉક્ટર સાહેબ સારા છે અને તમને સારું થઈ જશે. તો તે પછી હું અહીંયા આવ્યો અને લગભગ પહેલાં મને 10 દિવસની દવા આપી, પછી 15 દિવસની આપી, પછી 2 મહિનાની આપી, અને અહીંયા 2 જ રિપોર્ટ કરેલા હતા, એક ટૂલ ટેસ્ટ અને બ્લડ ટેસ્ટના રિપોર્ટ કર્યા હતા. તે પછી એમણે મારી ટ્રીટમેન્ટ ચાલુ કરી અને અત્યારે મને ઘણું સારું છે. ડાયરિયાનો પ્રોબ્લેમ હતો એ સોલ્વ થઈ ગયો, થોડું વેટ લોસ થયું છે, પણ સાહેબે એવું કીધું કે આવી જશે ધીમે ધીમે. એમણે બીજી ગોળી લખી છે અને મને બીજા બધા ડૉક્ટરો કરતાં બહુ સરસ સારું રિઝલ્ટ મળ્યું છે અને મારું જે જૂનો પ્રોબ્લેમ હતો એ સોલ્વ થઈ ગયો છે. એટલે તમારે બી જેને બી એ આવવું હોય તો ગેસ્ટ્રો માટે બહુ સરસ ડૉક્ટર છે, ભગવાન જેવા ડૉક્ટર છે, અને તમે આવજો, તમને રિઝલ્ટ મળશે. તમને પેટને લગતી કોઈ પણ બીમારીઓ હોય તો આ સાહેબની અવશ્ય એક વખત તમે મુલાકાત લો, તમે ખુશ થઈ જશો. તમને એવું લાગશે કે ના, અમને ભગવાન મળે, કે ધરતી ઉપર ભગવાન છે.